हम सब अपने बच्चे के लिए अच्छे से अच्छा स्कूल ही चाहते हैं। आखिर स्कूल ही तो बच्चों के सर्वांगी विकास की नींव है। सिर्फ किताबी ज्ञान से विकास नहीं होता। यहां परिणाम लक्ष्य अभ्यास पे जोर दिया जाता है। सौभाग्यवश हमारे बच्चे का शैक्षणिक, सामाजिक और सांस्कृतिक विकास यहीं पे हो जाता है। अल्फा विद्या संकुल नई पीढ़ी के सर्वांगी विकास और उज्जवल भविष्य के लिए प्रतिबद्ध। केम छो विद्यार्थी मित्रों, आज आपणे फरी एकवार मळ्या छीए। तो आपणुं जे धोरण 9 नुं जे चेप्टर हतुं एने आपणे आगळ कन्टिन्यू करीए, बराबर। जे आपणे जोता पहेलुं चेप्टर संख्या पद्धति जोईए आगळ आपणे। पण आगळ जोता पहेला गईकालना लेक्चरमां मैं तमने कंईक होमवर्क आप्युं हतुं। स्वाध्याय 1.1 ए स्वाध्याय मैं तमने होमवर्कमां आप्युं हतुं। हवे અહીં જે સ્વાધ્યાય છે 1.1 એ હું ઝડપથી એ સ્વાધ્યાય છે આપણે સોલ્વ કરીએ છીએ। તમે જે હોમવર્ક કરેલું છે એની સાથે તમે સરખાવતા જજો, બરાબર, કે એના જે આન્સર છે એ સાચા છે કે ખોટા। જો ખોટા હોય તો તમે કોમેન્ટ દ્વારા કહેજો, આપણે સોલ્વ કરશું એનો, બરાબર। જોઈએ આપણે સ્વાધ્યાય 1.1। આજે 1.1 સ્વાધ્યાય છે એની અંદર પહેલો પ્રશ્ન છે। પ્રશ્ન પહેલો એવો છે, પ્રશ્ન પહેલો કે આપણને એમાં પૂછવામાં આવ્યું છે કે શૂન્ય એ સમય સંખ્યા છે। પ્રશ્ન ચિહ્ન કરેલું છે કે શૂન્ય એ સમય સંખ્યા છે। જો હા તો તેને p ના છેદમાં q સ્વરૂપમાં લખો, એવું આપણને કીધું છે। તો એનો જવાબ આવશે કે શૂન્ય છે એ સમય સંખ્યા છે। હું સીધા અહીંયા જવાબ જ લખું છું, શૂન્ય એ સમય સંખ્યા છે। શૂન્ય છે એ સમય સંખ્યા છે। જો શૂન્ય સમય સંખ્યા હોય તો તેને p ના છેદમાં q સ્વરૂપમાં લખો, એવું આપણને કીધું છે। તો શૂન્ય છે અને p ના છેદમાં q સ્વરૂપમાં કઈ રીતના લખી શકાય? તો કે શૂન્ય ના છેદમાં કંઈ ન હોય તો 1, આ પ્રમાણે શૂન્યને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય। આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ છે। વાત કરીએ બીજા પ્રશ્નની। બીજો પ્રશ્ન આપણને એવી રીતે પૂછવામાં આવ્યો છે કે 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। 3 અને 5 વચ્ચેની 6 કેટલી કીધી છે? 6 સમય સંખ્યાઓ શોધો। આપણે છેલ્લા લેક્ચરમાં કેટલાક એક્ઝામ્પલ જોયા હતા એ પ્રમાણે જ છે, બરાબર। 3 અને 5 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની હોય તો 3 છે એ સમય સંખ્યા તો છે જ, 3 ના છેદમાં કંઈ નહીં એટલે કેટલા હોય? 1 હોય। તો 3 એના છેદમાં કંઈ નહીં તો 1, પછી આપણે એને બરાબર કરીને રાખી દીધું હતું। ત્યાર પછી છે 5, 5 ના છેદમાં પણ કંઈ નહીં હોય તો 1, 5 ના છેદમાં કંઈ નહીં તો 1, એને પણ આપણે બરાબર કરીને રાખી દીધું હતું। આવું આપણે એક્ઝામ્પલની અંદર પણ શીખાતા। હવે જો આપણને કેટલી સમય સંખ્યા શોધવાની કીધી છે? 6, તો 6 શોધવાની કીધી છે સમય સંખ્યા। તો 6 માં આપણે 1 પ્લસ કરશું એટલે કે ઉમેરશું। તો કે 6 માં આપણે 1 ઉમેરીએ તો કેટલા થશે? તો કે 7 થશે।
7 નું શું કરવાનું તો કે અહીંયા જે બંને સંખ્યાઓ છે 3 અને 5 એટલે કે 3 ના છેદમાં 1 અને 5 ના છેદમાં 1 બંનેનો જે અંશ અને છેદ છે એ બંનેને આપણે 7 વડે ગુણવાના. કેટલા વડે? 7 વડે. તો કે 7 વડે જ કેમ તો કે અહીંયા 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે, એમાં આપણે એક પ્લસ કરીએ એટલે 7 થાય. જોઈએ 3 છે એને ગુણ્યા 7 તો છેદમાં પણ 1 છે એને ગુણ્યા 7 બરાબર કઈ રાખી દઈએ. અહીં પણ એમ જ 5 છે તો 5 ને ગુણ્યા 7 છેદમાં 1 છે તો 1 ને ગુણ્યા 7. હવે આપણે આની ગણતરી કરીએ. 3 ગુણ્યા 7 3 7 21 છેદમાં 1 ગુણ્યા 7 એટલે કે 7. અહીંયા પણ એમ જ 5 ગુણ્યા 7 એટલે કે 35 છેદમાં 1 ગુણ્યા 7 એટલે કે 7. બસ હવે જો આ બંને સંખ્યાઓ જે મળી એ બંને સંખ્યાઓના છેદ જો સરખા છે 7. આપણે શોધવાનું શું છે તો કે 6 સમય સંખ્યાઓ પણ કોની વચ્ચેની? 3 અને 5 વચ્ચેની. તો આપણે તેથી કઈ વિધાન લખી શકીએ 3 અને 5 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કેટલી? 6. તો 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 5 અને 6 છે. પણ તમને એમ થશે કે અહીંયા તો આપણે અંશ અને છેદ ખાલી રાખ્યો છે, પણ હમણાં લખીએ અંશ અને છેદ આપણે લખીએ. જો આ બંને સંખ્યાઓ છે 21 ના છેદમાં 7 અને 35 ના છેદમાં 7 બંનેના છેદમાં કેટલા છે? 7. તો આ બધાના છેદમાં 7 તો લખી જ નાખવાના. પ્રશ્ન રહ્યો અંશનો. અંશમાં શું લખશું તો કે અંશમાં આ સંખ્યા અંશની અને આ સંખ્યા અંશની એ બંને વચ્ચેની સંખ્યા. વચ્ચેની સંખ્યા એટલે એમાં 21 ન આવે અને 35 પણ ન આવે. 21 અને 35 એ બંને વચ્ચેની સંખ્યાઓ કઈ થાય તો કે 21 અને 35 ની વચ્ચે 22 23 24 25 26 27 22 થી 27 સુધીની સંખ્યાઓ છે એ 21 અને 35 ની વચ્ચે આવે છે તો કે હા આવે છે. તો આ થઈ ગઈ 6 સમય સંખ્યાઓ. હજી જો આપણને તો અહીંયા 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે, પણ હજી પણ આપણે આગળ લખી શકીએ તો કે 27 પછી 28 છેદમાં 7 29 છેદમાં 7 30 છેદમાં 7 31 છેદમાં 7 32 છેદમાં 7 33 છેદમાં 7 34 છેદમાં 7 35 છેદમાં 7. જો 35 છેદમાં 7 એ લખી શકાશે નહીં. શા માટે તો કે 35 ના છેદમાં 7 તો અહીંયા આપેલા જ છે. આપણને શું કીધું છે? વચ્ચેની કીધું છે. એટલે 35 ના છેદમાં 7 આવશે નહીં. તો ક્યાં સુધી આવશે? 34 ના છેદમાં 7 સુધી. આટલી સમય સંખ્યાઓ છે આ બંને વચ્ચેની. પણ આપણને કેટલી કીધી છે? 6. પણ આપણે કેટલી લખી? આપણે તો ઘણી બધી લખી. તો આમાંથી કોઈ પણ 6 સમય સંખ્યાઓ તમે જવાબમાં લખી શકો. કોઈ પણ 6, કારણ કે 6 કીધી છે. બરાબર. આ પ્રમાણે બીજો પ્રશ્ન વાત કરીએ પ્રશ્ન 3 ની. પ્રશ્ન 3 ની અંદર એવું કીધું છે કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જોઈએ આનો જવાબ. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5. તો 3 ના છેદમાં 5 બરાબર કહીને રાખી દઈએ. 4 ના છેદમાં 5 બરાબર કહીને રાખી દઈએ. કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે તો કે 5.
5 શોધવાની કીધી છે સમય સંખ્યાઓ, તો 5 માં આપણે એક ઉમેરીએ તો કેટલા થશે? તો કે 6. 5 માં એક ઉમેરશો તો કેટલા થશે? 6. તો આ 6 નું શું કરવું? તો કે આમાં જેમ કર્યું એમ આમાં કરશું. તો કે 6 છે એના વડે બંને સંખ્યાઓનો જે અંશ અને છેદ છે એ બંનેને આપણે ગુણશું 6 વડે. જોઈએ તો અંશમાં 3 છે તો 3 ગુણ્યા 6. એવી જ રીતે છેદમાં એ 5 છે તો 5 ગુણ્યા 6. અહીં પણ એમ જ અંશમાં 4 છે એને ગુણ્યા 6, છેદમાં 5 છે એને ગુણ્યા 6. ગણતરી કરીએ આગળ. 3 6 18, છેદમાં 5 6 30. અહીં પણ એમ જ 4 6 24, છેદમાં 5 6 30. ત્યાર પછી આપણે વાત કરીએ તો આની જેમ તેથી કરીને વિધાન લખશું. 3/5 અને 4/5 વચ્ચેની કેટલી કીધી છે? 5. 5 સમય સંખ્યાઓ. એક અલ્પવિરામ એક અલ્પવિરામ, એમ આપણે 5 જગ્યા છોડીએ છે. 1 2 3 4 5 અંશ અને છેદ લખવાનો બાકી છે. જોઈએ આપણે હવે બંને સંખ્યાઓ જો 18/30 અને 24/30, બંનેનો છેદ કેવો છે? સરખો છે, 30 છે. તો આ બધી સંખ્યાઓના છેદમાં પહેલા તો કેટલા લખી નાખવાના? 30. પ્રશ્ન રહ્યો અંશનો. અંશમાં તો કે અહીંયા 18 છે અંશમાં, અને અહીં અંશમાં કેટલા છે? 24. તો કે 18 અને 24 ની વચ્ચે જે સંખ્યાઓ આવે એ અહીંયા અંશમાં લખવાની. તો કે 18 અને 24 ની વચ્ચે 19 20 21 22 અને 23. આ 5 સમય સંખ્યાઓ છે. 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. આ પાંચેય સમય સંખ્યાઓ છે એ 3/5 અને 4/5 વચ્ચેની સમય સંખ્યાઓ છે. આ પ્રમાણે જે સ્વાધ્યાય 1.1 છે એના આટલા પ્રશ્નો હતા. અને જે પ્રશ્ન 4 છે, પ્રશ્ન 4 સત્ય અસત્ય વિધાનો માટેનો છે. જોઈ લઈએ આપણે. પ્રશ્ન 4 માં એવું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, એનું કારણ સહિત ઉત્તર આપવાનો છે. તો એની અંદર 3 વિધાનો આપેલા છે. એમાં જે પહેલું વિધાન છે સત્ય અથવા અસત્ય વિધાનો. અહીં જે સૂચના છે હું ટૂંકમાં જ લખું છું. સત્ય અથવા અસત્ય વિધાનો. 3 વિધાનો છે. એમાં પહેલું વિધાન આપણને એવું આપેલું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમજો આ વિધાન સત્ય છે કે અસત્ય. આપણે ચેક કરીએ. દરેક પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? તો કે 1 થી. 1 2 3 4 5 એમ અનંત સુધી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, 1 થી ચાલુ થાય, બરાબર. અને પૂર્ણ સંખ્યાઓ છે એ ક્યાંથી ચાલુ થાય? તો કે 0 થી. 0 1 2 3 4 5 એમ અનંત સુધી. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 5 6 એમ અનંત સુધી. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હા છે. તો આ વિધાન કેવું આવશે? તો કે આ વિધાન સત્ય આવશે. પેલું વિધાન સત્ય આવશે. વાત કરીએ આપણે બીજા વિધાનની. બીજું વિધાન આપણને એવું આપેલું છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે.
દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે દરેક પૂર્ણાંક એટલે એમાં શૂન્ય આવે, શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ બધી આવી જાય, શૂન્યની ડાબી બાજુની ઋણ સંખ્યાઓ બધી આવી જાય. આ બધી સંખ્યાઓ છે ને એ પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ આવે? 0 1 2 3 4. પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ આવતી નથી, પણ પૂર્ણાંક સંખ્યાઓમાં તો ઋણ સંખ્યાઓ આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં જે ઋણ સંખ્યાઓ આવે છે એ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવતી નથી. માટે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. પણ અહીંયા આપણને શું આપેલું છે? તો આ વિધાન કેવું આવશે? તો કે આ વિધાન અસત્ય આવશે. અસત્ય વિધાન આવશે. એનું કારણ શું? તો કે -5 એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એટલે -5 એ પૂર્ણાંક સંખ્યા છે, પણ -5 છે એ પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે આ વિધાન અસત્ય છે. ત્યાર પછીના આપણે વિધાનની વાત કરીએ તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચાલો જોઈએ આ વિધાન. દરેક સમય સંખ્યા. પેલા તો સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે p/q સ્વરૂપની સંખ્યા. અને પૂર્ણ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે 0 1 2 3 4 એમ અનંત સુધી. દરેક સમય સંખ્યા. તો કે સમય સંખ્યા તો આપણે આમ પણ લખી શકીએ કે 3/7. તો કે 3/7 છે એ સમય સંખ્યા છે. p/q સ્વરૂપ છે. 3/7 સમય સંખ્યા છે, પણ 3/7 છે એ પૂર્ણ સંખ્યા નથી. 3/7 છે સમય સંખ્યા છે, પણ પૂર્ણ સંખ્યા નથી. એટલા માટે દરેક સમય સંખ્યા છે ને એ પૂર્ણ સંખ્યા નથી. પણ અહીંયા આપણને શું આપેલું છે? તો આ વિધાન પણ કેવું આવશે? અસત્ય. એના કારણની વાત કરીએ તો આ રહ્યું કારણ કે 3/7 એ સમય સંખ્યા છે, પણ પૂર્ણ સંખ્યા નથી. આ પ્રમાણે આપણું જે સ્વાધ્યાય હતું 1.1 એ તમે જે હોમવર્ક કરેલું છે એમાં ચેક કરેલું હશે. જ્યાં પણ તમારો જવાબ ખોટો આવ્યો હોય એ જરાક આની સાથે સરખાવી લેજો અને તમારી ભૂલ સુધારજો. બરાબર છે? ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હવે આપણે આ ચેપ્ટરની અંદર છેલ્લે સમય સંખ્યાઓ સુધી ભણ્યા. હવે આપણે જે આગળનો પોઈન્ટ જોવાનો છે એ છે અસમય સંખ્યાઓ. કયો પોઈન્ટ જોવાનો છે? અસમય સંખ્યાઓ. તમને પ્રશ્ન થાય કે સર આપણે તો છેલ્લે સમય સંખ્યા સુધી ભણ્યા, સમય સંખ્યા આપણે સમજ્યા પણ કે p/q સ્વરૂપની જે સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવાય. પણ હવે આપણે જે પોઈન્ટ ભણવાનો છે એ છે અસમય સંખ્યાઓ. તો કે જે સંખ્યાઓ સમય નથી એ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. પણ અસમય સંખ્યાઓ આપણને તો જ સમજાશે જો આપણે સમય સંખ્યાઓને વ્યવસ્થિત સમજ્યા હશું તો. એટલે જ્યારે આપણે અસમય સંખ્યાઓ સમજશું ત્યારે સાથે આપણે સમય સંખ્યાને પણ સમજતા જાઓ. બંને વચ્ચેનો આપણે તફાવત સમજશું ને તો જ આપણે વ્યવસ્થિત રીતે અને સારી રીતે અસમય સંખ્યાઓ છે એને આપણે સમજી શકશું. બરાબર? તો સૌપ્રથમ તો અહીંયા ધ્યાન રાખજો, આપણે એવું જોયું હતું કે સમય સંખ્યાઓ આ પોઈન્ટ આપણે અગાઉ જોઈ ગયા છીએ.
અને હવે પછીનો જે પોઈન્ટ આપણે જોવાનો છે એ શું છે તો કે અસમય સંખ્યાઓ. પણ અસમય સંખ્યાઓ તો જ આપણે સારી રીતે સમજી શકશું જો આપણે સમય સંખ્યાઓ પર આપણે એક નજર કરી લઈએ. તો આપણે એવું જોયું હતું કે સમય સંખ્યાઓ આપણે કોને કહેતા તો કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યા ને સમય સંખ્યા કહે છે. આવું આપણે જોઈ ગયા હતા. એના આપણે કેટલાક એક્ઝામ્પલ પણ લીધા હતા કે ભાઈ સમય સંખ્યા કોને કહેવાય, એના કેટલાક આપણે એક્ઝામ્પલ પણ સમજ્યા હતા. અહીંયા ધ્યાન રાખજો, હું આમ લખું કે 3. હાલો 3 છે એ સમય સંખ્યા છે કે નહીં? તો સમય સંખ્યા હોવા માટે અંશ અને છેદ હોવો જરૂરી છે. p ના છેદમાં q સ્વરૂપ હોવું જરૂરી છે. તો કે 3 છે એના છેદમાં કંઈ નથી તો કેટલા હોય તો કે 1. 3 ના છેદમાં કંઈ ના હોય તો કેટલા હોય 1. તો કે 3 છે એ સમય સંખ્યા છે કારણ કે 3 ના છેદમાં 1 છે, કંઈ ના હોય તો અંશમાં p ની જગ્યાએ 3 અને q ની જગ્યાએ 1. ત્યાર પછી આપણે વાત કરીએ કે હાલો ભાઈ 7. 7 સમય સંખ્યા છે. હા, તો કે 7 ના છેદમાં 1. વાત કરીએ -15 સમય સંખ્યા છે. હા, -15 એના છેદમાં કંઈ ના હોય તો 1 હોય. 7 ના છેદમાં કંઈ ના હોય તો 1 હોય. આ બધી સમય સંખ્યાઓ છે. ઘણી વખત આવું પણ આવે કે 5.27 કેટલા લખ્યા 5.27 તો કે 5.27 છે એ સમય સંખ્યા છે કે નહીં? તો કે 5.27 છે એ સમય સંખ્યા છે. તો તમને એમ થશે કે 5.27 ને p ના છેદમાં q સ્વરૂપમાં કઈ રીતના લખી શકાય? તો કે તમે ધોરણ 7 ની અંદર ભણી ગયા છો, 8મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો કે કોઈ પણ સંખ્યા હોય એનો આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો શું કરવું પડે? તો કે પોઈન્ટ પછી જેટલા અંક હોય ને એટલા શૂન્ય છેદમાં મૂકવાના, એકની પાછળ. કોની પાછળ? એકની પાછળ. જો 5.27 એને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. કેવી રીતે? તો કે પોઈન્ટ દૂર કરીએ તો 527 થઈ જાય. પોઈન્ટ દૂર કરી નાખો 527 છેદમાં પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2. તો 1 ની પાછળ 2 શૂન્ય. 527 ના છેદમાં 100. અંશમાં કોણ છે? 527. છેદમાં કોણ છે? 100. તો કે p ની જગ્યાએ 527 અને q ની જગ્યાએ 100. તો 5.27 ને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલા માટે 5.27 છે એ સમય સંખ્યા છે. એવી જ રીતે આપણે હજી આગળ વાત કરીએ તો હું આમ લખું કે વર્ગમૂળમાં 4. કેટલા લખ્યા? વર્ગમૂળમાં 4. તો કે વર્ગમૂળમાં 4 છે એ સમય સંખ્યા છે કે નહીં? તો કે છે. તો કે શા માટે? આપણે તો એવું જોયું છે કે અંશમાં p છે એ પૂર્ણાંક હોવો જોઈએ, છેદમાં q છે એ શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. પણ અહીંયા અંશમાં p એટલે કે અંશમાં વર્ગમૂળમાં 4 છેદમાં 1, કઈ નહીં તો છેદમાં 1. પણ વર્ગમૂળમાં 4 છે એ અંશમાં p પૂર્ણાંક હોવો જોઈએ, પણ વર્ગમૂળમાં 4 છે એનું વર્ગમૂળ મળે જો તો 4 નું વર્ગમૂળ કેટલું મળશે? તો કે 2. 4 નું વર્ગમૂળ કેટલું મળશે? તો કે 2. અને 2 ના છેદમાં કંઈ નહીં હોય તો કેટલા હોય? 1. થઈ ગયું p ના છેદમાં q સ્વરૂપ. અંશમાં p ની જગ્યાએ 2 અને છેદમાં q ની જગ્યાએ 1. તો વર્ગમૂળમાં 4 એનું વર્ગમૂળ 2 મળે છે. 2 ના છેદમાં કંઈ નહીં તો 1. તો કે વર્ગમૂળમાં 4 છે એની આગળ ગણતરી થાય છે, એનું વર્ગમૂળ મળે છે 2 મળે છે. તો 2 છેદમાં 1 એ સમય સંખ્યા છે. તેથી
વર્ગમૂળમાં 4 છે ને એ પણ સમય સંખ્યા છે. ટૂંકમાં વર્ગમૂળની અંદર જે સંખ્યા લખેલી હોય અને એનું વર્ગમૂળ મળતું હોય તો એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. હજી આગળ આપણે જોઈએ તો જો વર્ગમૂળમાં 9. 9 નું વર્ગમૂળ કેટલું મળે? કે આ વર્ગમૂળમાં 9 છે એ એક સંખ્યા જ છે. વર્ગમૂળમાં 9 એનું વર્ગમૂળ કેટલું મળશે? તો કે 3. તો કે વર્ગમૂળમાં 9 છે એ સમય સંખ્યા છે. વાત આગળ કરીએ તો વર્ગમૂળમાં 16. 16 નું વર્ગમૂળ કેટલું મળશે? તો કે 4. તો વર્ગમૂળમાં 16 એ સમય સંખ્યા છે. આગળ હજી આપણે વાત કરીએ તો વર્ગમૂળમાં 25 એનું વર્ગમૂળ કેટલું મળશે? તો કે 5. તો કે વર્ગમૂળમાં 25 છે એ સમય સંખ્યા છે. એટલે આ પ્રમાણે સમય સંખ્યાઓની આપણે વાત કરી રીતે. પણ હવે આપણે જે પોઈન્ટ જોવાનો છે એ છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ જો બંને પોઈન્ટમાં સમય સંખ્યાઓ, અહીંયા સમયની આગળ અ લગાડી તો અસમય સંખ્યાઓ. જે સંખ્યાઓ સમય નથી એને અસમય સંખ્યાઓ કહેવાય. જોઈએ આપણે અસમય સંખ્યાઓની વ્યાખ્યાની વાત કરીએ તો p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય નહીં તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. બેની વ્યાખ્યામાં તફાવત સમજજો. અહીંયા શું હતું તો કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. પણ અહીંયા શું છે કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય નહીં તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. જો એના આપણે ઉદાહરણની વાત કરીએ તો એના પણ આપણે કેટલાક એક્ઝામ્પલ લઈ લઈએ જેથી કરીને આપણને સમજાય. બરાબર, સૌ પ્રથમ તો હું આમ લખું કે વર્ગમૂળમાં 2. કેટલા લખ્યા? વર્ગમૂળમાં 2. આપણને ખ્યાલ છે કે વર્ગમૂળમાં 2 છે એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે એનું વર્ગમૂળ આપણે શોધવું હોય તો આનું વર્ગમૂળ છે એ પોઈન્ટમાં મળશે. 1 પોઈન્ટ 41, 42, 26, 12, 15, 36 એમ અનંત સુધી. વર્ગમૂળમાં 2 એનું આપણે વર્ગમૂળ શોધીએ કેલ્સી દ્વારા તો 1.414226 એમ અંકો છે ને અનંત સુધી ચાલ્યા જ કરશે. ક્યારેય એનો અંત નહીં આવે. ક્યારેય અંકોનો અંત આવશે નહીં. પોઈન્ટ પછીના જે અંકો છે ને એ અનંત સુધી આવ્યા રાખશે. જો પોઈન્ટ પછીના અંકો અનંત સુધી આવ્યા રાખે તો આપણે અહીંયા સમજાતા જો કે ભાઈ પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2. તો 2 અંકો છે તો આપણે છેદમાં 1 ની પાછળ 2 શૂન્ય મૂક્યા હતા. પણ અહીંયા તો પોઈન્ટ પછી કેટલા અંકો છે એ આપણને ખબર નથી. અનંત સુધી છે અંકો છે ને, અનંત સુધી છે. હવે અનંત સુધી પોઈન્ટ પછી અંકો છે તો છેદમાં કેટલા શૂન્ય મૂકવા એ આપણે કંઈ નક્કી કરી શકીએ નહીં. એટલે વર્ગમૂળમાં 2 છે એનું વર્ગમૂળ કરીએ તો પોઈન્ટ પછીના અંકો છે ને એ અનંત સુધી આપણને મળી જ રાખે. અહીંયા 5.27 છે. 27 પછી એકેય અંક નથી. હવે 27 પછી 7 પછી એકેય અંક નથી એટલે આપણે પોઈન્ટ પછી 2 અંક ગણ્યા હતા અને છેદમાં 1 ની પાછળ 2 શૂન્ય મૂક્યા હતા. પણ અહીંયા તો પોઈન્ટ પછી
અંકો છે ને અનંત સુધી છે. તો આપણે આનો પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં કેટલા શૂન્ય મૂકવા એવું આપણે નક્કી કરી શકીએ નહીં. એટલા માટે જે આ વર્ગમૂળમાં 2 છે ને એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 3 એનું પણ વર્ગમૂળ ન મળે, કોઈ ચોક્કસ સંખ્યા ના મળે એનું વર્ગમૂળ. વર્ગમૂળમાં 2 છે એમાં કેમ આપણને કે પોઈન્ટ પછીના અંકો અનંત સુધી મળ્યા હતા, એમ વર્ગમૂળમાં 3 છે એનું આપણે વર્ગમૂળ શોધીએ ને તો એમાં પણ પોઈન્ટ પછીના અંકો અનંત સુધી મળે. પછી વાત કરીએ વર્ગમૂળ 4, તો કે તમે કહો કે સર વર્ગમૂળ 4 છે એ તો આમાં આવી ગયું. તો કે આમાં શા માટે આવ્યું સમય સંખ્યાઓમાં? તો કે વર્ગમૂળમાં 4 છે ને એનું વર્ગમૂળ મળે છે. કેટલું મળે છે? 2. તો એનું વર્ગમૂળ મળે છે 2. તો વર્ગમૂળમાં 4 છે એ કેવી સંખ્યા છે? સમય. તો વર્ગમૂળમાં 4 છે એને આપણે અસમય સંખ્યામાં લખી શકીએ નહીં. શા માટે ન લખી શકીએ? તો કે વર્ગમૂળમાં 4 છે એ સમય સંખ્યા છે એટલે આપણે એને અસમયમાં લખી શકીએ નહીં. ત્યાર પછી જોઈએ વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 9 લખી શકાશે નહીં. તો કે કેમ નહીં લખી શકાય? તો કે વર્ગમૂળમાં 9 છે એનું વર્ગમૂળ કેટલું મળે છે? 3. જો અહીંયા આપણે આગળ જોઈએ તો વર્ગમૂળમાં 3 એનું વર્ગમૂળમાં 9 એનું વર્ગમૂળ 3 મળે છે. એટલા માટે વર્ગમૂળમાં 3 છે એ સમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 9 છે એ સમય સંખ્યા છે તો આપણે એને અસમય સંખ્યાઓમાં લખી શકીએ નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ કે જે સંખ્યા આપણે વર્ગમૂળમાં લખેલ હોય અને એનું વર્ગમૂળ કોઈ ચોક્કસ સંખ્યા મળતી ન હોય તો એ સંખ્યા અસમય સંખ્યા છે. પણ જે સંખ્યા વર્ગમૂળમાં લખેલી હોય અને એનું વર્ગમૂળ મળતું હોય તો તે સંખ્યા છે એ સમય કહેવાય. ત્યાર પછી વાત કરીએ પાઈની. તમે ધોરણ 8 ની અંદર આવો સંકેત ભણી ગયા છો, પાઈ. પાઈ છે એ એક સંખ્યા જ છે અને કદાચ પાઈનું મૂલ્ય પણ તમને ખબર જ હશે. અહીં હું બાજુમાં લખું છું કે પાઈનું મૂલ્ય 22/7. જો ખાસ સમજજો પાઈ વિશે. પાઈનું મૂલ્ય 22/7 છે. મેં અહીંયા પાઈ છે એ મેં ક્યાં લખ્યો છે? તો કે અસમય સંખ્યાઓમાં લખ્યો છે પાઈ. ભલે પાઈ એટલે કેટલા એ આપણને ખબર નથી પણ પાઈ છે ને એ એક સંખ્યા જ છે અને પાઈને મેં અસમય સંખ્યાઓમાં લખ્યો છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે પાઈ છે ને એ અસમય સંખ્યા છે. પણ અહીંયા જો પાઈનું મૂલ્ય, પાઈનું મૂલ્ય આપણે 22/7 લખીએ છીએ. તો તમે એમ કહેશો કે સર પાઈનું મૂલ્ય 22/7 છે તો 22/7 એટલે p/q સ્વરૂપ થઈ ગયું. અંશમાં 22 છે એની એ p ની જગ્યાએ, છેદમાં 7 છે એ q ની જગ્યાએ. તો 22/7 છે એ p/q સ્વરૂપ છે અને પાછી એ પાઈની કિંમત પણ છે. તો 22/7 એ સમય સંખ્યા છે. તો પાઈ કેમ અસમય સંખ્યા છે? પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પાઈનું મૂલ્ય જે 22/7 છે એ ચોક્કસ નથી, નજીકનું છે. પાઈની જે કિંમત છે ને, પાઈનું જે મૂલ્ય છે ને એની નજીકની કિંમત છે 22/7. એટલે 22/7 એ પાઈનું ચોક્કસ મૂલ્ય નથી, એની ચોક્કસ કિંમત નથી, એની નજીકની કિંમત છે. એટલે પાઈ છે એને આપણે અસમય સંખ્યા ગણશું પણ પાઈનું જે મૂલ્ય છે 22/7 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. જો પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા.
પછી 22/7 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. છતાં બંનેની વચ્ચે જો શું કરેલું છે? ઇક્વલ, બરાબર કરેલું છે બંનેની વચ્ચે. પાઈ અસમય સંખ્યા છે, 22/7 સમય સંખ્યા છે, છતાં બંને વચ્ચે બરાબર લખેલું છે. એટલે કહેવાનો મતલબ એ કે 22/7 છે એ પાઈની ચોક્કસ કિંમત નથી, નજીકની કિંમત છે. તમે એમ કહેશો કે પાઈની કિંમત હજી પણ એક આપણે મૂકીએ છીએ. સર કઈ મૂકીએ છીએ? તો કે 3.14. પાઈની કિંમત આપણે 3.14 મૂકીએ છીએ. તો અહીંયા પણ જુઓ, પાઈ છે એ અસમય સંખ્યા છે અહીંયા પણ, અને 3.14 છે એ સમય સંખ્યા છે. અહીંયા પણ ઉપરના જેવું જ થઈ છે. 3.14 પોઈન્ટ આપણે દૂર કરવો હોય તો 314/100 થઈ ગયું. પીના છેદમાં ક્યુ સ્વરૂપ. જે ઉપરની બાબતમાં જે પ્રશ્ન ઊભો થતો હતો એ જ પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે આ સંખ્યા સમય છે 3.14 અને પાઈ છે એ અસમય છે, પણ 3.14 છે એ પણ પાઈની નજીકની કિંમત છે, ચોક્કસ નથી. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. પાઈ છે ખાસ જે આપણે એક્ઝામની અંદર જે ખરા ખોટા વિધાનો પૂછાતા હોય ને, સત્ય અસત્ય વિધાનો, એના માટે ખાસ ધ્યાન રાખજો. તમને એવું પૂછવામાં આવે કે પાઈ એ અસમય સંખ્યા છે તો વિધાન કેવું આવશે? તો કે સાચું જ આવશે, કારણ કે પાઈ અસમય સંખ્યા જ છે. એમ પૂછવામાં આવે કે પાઈની કિંમત જે છે 22/7 એ અસમય સંખ્યા છે તો એ વિધાન કેવું આવશે? ખોટું, કારણ કે 22/7 છે એ સમય છે, અસમય નથી. એટલે એક વસ્તુ આ ધ્યાનમાં રાખજો, પાઈ એ અસમય સંખ્યા છે. બીજા આપણે કેટલાક ઉદાહરણ લઈએ અસમય સંખ્યાના, સમજજો. 1.70700 3 વાર 0 7 4 વાર 0 એમ અનંત સુધી. અહીંયા સમજજો. પોઈન્ટ પછીના અંકો જુઓ તમે. 1.7 પછી 0 7 0 0 7 0 0 0 7 0 0 0 0. પછી તમને ઓટોમેટિક ખબર જ પડી જાય કે ભાઈ આની પાછળ શું આવશે હજી? તો કે અહીંયા 7 આવશે. પછી કેટલા શૂન્ય આવશે? તો કે 5 વાર શૂન્ય આવશે. ત્યાર પછી 7, પછી શું આવશે? તો કે 6 વાર શૂન્ય આવશે. પછી 7, પછી શું આવશે? તો કે 7 વાર શૂન્ય આવશે. એમ અનંત સુધી જશે. તો આ સંખ્યા છે એમાં પણ પોઈન્ટ પછી કેટલા અંકો છે એ આપણે ગણી શકીએ નહીં, કારણ કે અનંત સુધી છે. તો આવી પોઈન્ટ વાળી આવી સંખ્યા હોય તો એને પણ આપણે અસમય સંખ્યા કહેશું. કેવી સંખ્યા કહેવું? અસમય સંખ્યા. હજી એક જ સંખ્યાનું ઉદાહરણ લઈએ તો 0.56 5 6 6 5 6 6 6 5 6 6 6 6 એમ અનંત સુધી. જો અહીંયા પોઈન્ટ પછીના અંકો જુઓ. 5 પછી 6 5 પછી 2 વાર 6 5 પછી 3 વાર 6 5 પછી 4 વાર 6. પાછળ શું આવે તમને ખ્યાલ જ છે. 5 પછી 5 વાર 6 5 પછી 6 વાર 6 5 પછી 7 વાર 6 એમ અનંત સુધી આવશે. તો આને પણ આપણે અસમય સંખ્યા કહેશું. એટલે ધ્યાનમાં રાખજો, અસમય સંખ્યા માટે કેવી સંખ્યા યાદ રાખવી આપણે? તો કે વર્ગમૂળમાં લખેલી સંખ્યાનું વર્ગમૂળ મળતું ન હોય એવી સંખ્યા અસમય ગણવી. પછી પાઈ છે એને અસમય સંખ્યા ગણવી. અને આવી પોઈન્ટ વાળી સંખ્યા આવે કે પોઈન્ટ પછીના અંકો ની સંખ્યા વધતી જતી હોય, 7 0 1 વાર 7 0 2 વાર 7 0 3 વાર એમ અંકોની સંખ્યા વધતી જાય છે. તો આવી સંખ્યાને પણ અસમય સંખ્યા ગણવી. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેમાં તફાવત શું છે. આટલું સમજાઈ ગયા પછી
આપણે આગળ જોઈએ તો કે જે આ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એ બંને સંખ્યાઓનો સમૂહ આપણે ભેગો કરીએ, બંનેને સાથે લઈએ તો એક સંખ્યાગણ બને છે, વાસ્તવિક સંખ્યાગણ. જોઈએ આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ કે જેને કેપિટલ આર વડે દર્શાવાય. તમને ખ્યાલ હોય તો આપણે ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે શરૂઆતમાં આપણે જોયું હતું પ્રાકૃતિક સંખ્યાઓ n, પ્રાકૃતિક સંખ્યાઓ n, ત્યાર પછી આપણે જોયું હતું પૂર્ણ સંખ્યાઓ w, ત્યાર પછી જોયું હતું પૂર્ણાંક સંખ્યાઓ z, અને ત્યાર પછી આપણે જોયું હતું સમય સંખ્યાઓ q. NWZQ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. હવે આપણે જે આનાથી એક સ્ટેપ આગળ વધીએ તો હવે પછીનો કયો સંખ્યાગણ? વાસ્તવિક સંખ્યાગણ R. તો કે વાસ્તવિક સંખ્યાગણ R છે એમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહે છે. તેનો સંકેત કેપિટલ R છે. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ ના સમૂહને, એટલે કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, એ બંને પ્રકારની સંખ્યાઓને આપણે સાથે લઈ લઈએ તો એ બધી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહે છે. એ બધી સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓ છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે સંખ્યા સમય હોય ને એ સંખ્યા અસમય ક્યારેય ના હોય, અને જે સંખ્યા અસમય હોય એ સંખ્યા સમય ક્યારેય ના હોય. કોઈ પણ સંખ્યા એવી નથી કે જે સમય પણ હોય અને અસમય પણ હોય. કોઈ પણ સંખ્યા એવી નથી કે જે સમય અને અસમય બંને હોય. એવી એકેય સંખ્યા છે જ નહીં. અહીંયા ધ્યાન રાખજો. સમય સંખ્યાઓ કે જેને આપણે Q વડે દર્શાવતા, અસમય સંખ્યાઓ કે જેને I વડે દર્શાવાય છે, કેપિટલ I વડે. સમય સંખ્યાઓને Q વડે દર્શાવાય, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. અસમય સંખ્યાઓ છે એને I વડે દર્શાવાય છે. Q એટલે સમય સંખ્યાઓ, I એટલે અસમય સંખ્યાઓ. Q યોગગણ I. તમે 8મા ધોરણની અંદર ગણ એવું ચેપ્ટર ભણી ગયા હશો. એમાં આવું ભણી ગયા હશો યોગ ગણ. યોગ, યોગ એટલે બધું ભેગું કરવું, બધાને એક સાથે લેવું. Q એટલે સમય સંખ્યાઓ, I એટલે અસમય સંખ્યા, બંનેનો યોગ. યોગ એટલે કે બધાને ભેગા કરવા.
જો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એ બધી સંખ્યાઓને આપણે ભેગી કરીએ તો કઈ સંખ્યાઓ બને? તો કે વાસ્તવિક સંખ્યાગણ r બને. વાસ્તવિક સંખ્યાગણ r બને. જે સંખ્યા સમય છે એ સંખ્યા અસમય નથી, અને જે સંખ્યા અસમય છે એ સંખ્યા સમય નથી. આ તફાવત ખાસ ધ્યાનમાં રાખજો. હજી આપણે આવું પણ કરી શકીએ. ક્યુ એટલે કે સમય સંખ્યાઓ છેદ i બરાબર. યોગગણ એટલે ભેગું કરવું. સમય સંખ્યાઓ અને અસમય સમય સંખ્યાઓ બધી તમે એક સાથે લ્યો તો વાસ્તવિક સંખ્યાગણ r બને. પણ અહીંયા છે છેદગણની નિશાની છે. છેદગણની નિશાની એનો મતલબ શું? તો કે કઈ સંખ્યાઓ એવી છે કે જે સમય પણ હોય અને અસમય પણ હોય, બેમાં સમાન હોય એવી સંખ્યા કઈ? તો કે એકેય નહીં. તો એને આપણે આવું લખી શકીએ, ખાલી ગણ. અથવા ખાલી ગણ દર્શાવવા માટેનો સંકેત છે ફાઈ. સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બેનો છેદગણ હંમેશા ખાલી ગણ મળે, અથવા તો એને ફાઈ એવું પણ દર્શાવી શકાય. એટલે ધ્યાનમાં રાખજો કે એક પણ સંખ્યા એવી નથી કે જે સમય પણ હોય અને અસમય પણ હોય, એવી એક પણ સંખ્યા છે નહીં. કેટલાક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા. હાલો, હું તમને એમ કહું કે મેં અહીંયા લખ્યા છે 7, તો તમે મને કહેશો કે 7 છે એ સમય છે કે અસમય? તો તમે સીધું જ કહો કે સર 7 છે એ સમય છે. 7 ના છેદમાં કંઈ નહીં તો 1, એટલે 7 છે એ સમય સંખ્યા છે. સાત સમય સંખ્યા છે. તો 7 સમય સંખ્યા છે તો તે અસમય નથી. અસમય નથી. કારણ કે અસમય સંખ્યા કેવી હોય? તો કે એના આપણે ઉદાહરણ જોયા હતા. આગળ વાત કરીએ કે -14 એ પણ સમય સંખ્યા છે. -14 છેદમાં કંઈ નહીં તો 1. -14 સમય સંખ્યા છે. તો -14 સમય સંખ્યા છે તો તે અસમય નથી. પાઈની વાત કરીએ તો હાલો, પાઈ કેવી સંખ્યા છે? તો કે તમે કહો કે સર હમણાં જ આપણે જોયું, પાઈ કેવી સંખ્યા છે? અસમય. પાઈ અસમય સંખ્યા છે. તો પાઈ અસમય સંખ્યા છે તો કેવી સંખ્યા નથી? તો કે સમય નથી. .722 722 722 એમ અનંત સુધી સમજો. પોઈન્ટ પછીના અંકો જોવો, 7 એક જ વાર છે, પછી 2 7, પછી 2 2 7 2 2 2. તો તમને આના પછી શું આવે ખ્યાલ છે? 7 પછી 2 છે એ કેટલી વખત? 4 વખત. પછી 7 2 કેટલી વખત? 5 વખત. એમ અનંત સુધી. આ સંખ્યા કેવી છે? તો કે હમણાં જ આપણે આગળ જોયું હતું, અસમય છે. અસમય સંખ્યા છે. હવે અસમય સંખ્યા છે તો એ કેવી સંખ્યા નથી? તો કે સમય નથી. તો હવે મને એટલો તમને ખ્યાલ આવી ગયો હશે કે અસમય સંખ્યા અને સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા સમય હોય તે અસમય ન હોય અને અસમય હોય તે સમય ન હોય. ત્યાર પછી હવે પછીનો જે મુદ્દો જોવાનો છે કે અસમય સંખ્યાઓ છે ને એને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવી. તમે અગાઉ 8મા ધોરણમાં તો ભણી ગયા હશો,
પણ તમે સમય સંખ્યા સુધી જ ભણ્યા હશો કે ભાઈ સમય સંખ્યા છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવતા તમે શીખાઈશો 8મા ધોરણની અંદર. એના પણ આપણે એક બે ઉદાહરણ આગળ લેવું અને ત્યાર પછી આપણે જે અસમય સંખ્યાઓ છે અસમય સંખ્યા એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવી એ આપણે હવે પછી આગળના લેક્ચરમાં જોશું. તમે આપણે અહીંયા બોર્ડની અંદર જે કંઈ પણ લખ્યું છે એ તમારી બુકની અંદર નોટ કરી લેજો અને વિડીયો પુશ કરીને એનું રિવિઝન કરજો. બરાબર છે. આની અંદરથી કંઈ પણ ન સમજાય તો આવતા લેક્ચરની અંદર તમે કોમેન્ટ દ્વારા દર્શાવી શકશો. બરાબર છે. હવે પછી આપણે શું જોવાનું છે તો કે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી એ પોઈન્ટ આપણે આગળના લેક્ચરમાં જોવાનો છે. બસ અહીં સુધી આપણે રાખીએ.